નમસ્કાર, સત્યમેવ જયતે। આજ રોજ દિવ્ય ભાસ્કર સમાચારની અંદર મારા વિરુદ્ધ એક સમાચાર છપાયા છે કે સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશ ચારેલ કે જેઓ મેન્ડેટ લઈને ગાયબ થઈ ગયા હતા, પણ એ આ સમાચાર તદ્દન ખોટા અને વાહિયાત છે। સત્ય વાત એ છે કે 8 તારીખે રાતના 12 વાગે સંજેલી મુકામે આમ આદમી પાર્ટીના મેન્ડેટ પહોંચી ગયા હતા। અમારી સંજેલી તાલુકાની અંદર 2 જિલ્લા સીટો આવે છે, એક હિરોડા અને બીજી ચમારિયા। તો હિરોડા જિલ્લા સીટની જવાબદારી હિરોડા જિલ્લા સીટના ઉમેદવાર એવા રાજેન્દ્રસિંહ બારિયાને અમે સોંપી હતી, જ્યારે ચમારિયા જિલ્લા સીટની જવાબદારી ચમારિયા જિલ્લા સીટના ઉમેદવાર કોકિલાબેન નિસરતા, જેમના પતિ રમેશભાઈ નિસરતા ઉર્ફે મહારાજ, એમને અમે આ જવાબદારી સોંપી હતી। હવે જે હિરોડા જિલ્લા સીટમાં છે એ દરેક ફોર્મ રિસીવ થઈ ગયા છે મેન્ડેટ સાથે, અને જે ચમારિયા જિલ્લા સીટ હતી તો એ ચમારિયા જિલ્લા સીટની અંદર જ્યારે મેં મેન્ડેટ્સ આપ્યા જે ઉમેદવાર છે એમના પતિને, ત્યારે અણિકા તાલુકા સીટથી મિતેશભાઈ માલ હાજર હતા, ડેડિયા સીટથી સતનભાઈ ગરાસિયા હાજર હતા, ચમારિયા જિલ્લા સીટથી કપિલાબેન બારિયા હાજર હતા, જુસા સીટથી રામુભાઈ ચારેલ હાજર હતા, અને નેનકી તાલુકા સીટથી અર્જુનભાઈ પલાસ પણ હાજર હતા। આમની સાક્ષીમાં મેં એમને મેન્ડેટો એમના હાથમાં સોંપ્યા હતા, અને જે 2-3 સીટોના બાકી રહેતા હતા તે મેં જે મહારાજ હતા રમેશભાઈ નિસરતા એમને સુપ્રત કર્યા હતા। ત્યારબાદ મારા પર ફોન ચાલુ થઈ ગયા હતા, અને જે લોકોને અમુકની કદાચ ટિકિટ કપાવવાની એના કારણે અને સંગઠનની અંદર મારા કાર્યકર્તાઓને ટિકિટ કપાવવાના કારણે અમુક કાર્યકર્તાઓને મારા પ્રત્યે રોષ હતો, જેના કારણે મેં પછી મોબાઈલ મારું બંધ કરી દીધો હતો થોડી વાર માટે, અને ત્યાર પછી મેં એ સ્થળ છોડી દીધું હતું। હવે આ જે મેન્ડેટો મેં ઉમેદવારોને આપ્યા હતા, પણ ઉમેદવારો કયા કારણોસર મેન્ડેટ જમા કરાયા નથી, અને જે જવાબદારી આ રમેશભાઈ નિસરતાને મેં સોંપી હતી એ કયા કારણોસર મેન્ડેટ મૂકવાનું ચૂકી ગયા છે, એ હવે એમને પૂછવાથી જ ખબર પડે। અત્યારે મારો કોલ રિસીવ કરી રહ્યા નથી।